નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગઈકાલે જે એસટીઆઈ ની પરીક્ષા લેવામાં આવી હતી એનું જે છે એ સંપૂર્ણ એનાલિસિસ કરવાના છીએ. કુલ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી, કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પેપર જે છે એ ઓવર કેવું હતું, અઘરું હતું, મીડિયમ હતું કે સરળ હતું, એના વિશે વાત કરીશું. સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ, તમારી ઓએમઆર શીટ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને અંદાજિત કટ ઓફ કેટલું રહેશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો જીપીએસસી એસટીઆઈ સંપૂર્ણ પેપર એનાલિસિસ. કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી, પેપર સોલ્યુશનની પીડીએફ, ઓએમઆર શીટ ડાઉનલોડ, કટ ઓફ કેટલું રહેશે, પેપરની અંદર પ્રશ્નો જે છે એ ક્યાંથી પૂછવામાં આવ્યા હતા, એ તમામ માહિતી જે છે એ આપણે વિગતવાર જે છે એ જોવાના છીએ. તો સૌપ્રથમ જે આ ન્યૂઝપેપર કટિંગ છે એની અંદર તમે જોઈ શકો છો એસટીઆઈ પરીક્ષાની અંદર કુલ 88,276 ઉમેદવારો જે છે એ નોંધાયા હતા. એમાંથી 83% જે છે એ હાજરી નોંધાઈ. તો કુલ જે છે એ કેટલા ઉમેદવારો હતા? 88,276 ઉમેદવારો જે છે એ નોંધાયેલા હતા. એમાંથી 83% ઉમેદવારો જે છે એ પરીક્ષાની અંદર હાજર રહ્યા હતા. એના પછી તમે જોઈ શકો છો વિગતવાર જે છે ઇન્ફોર્મેશન આપેલી છે. કુલ 323 જગ્યાઓ માટે જે છે એ સુપર ક્લાસ 3 જીપીએસસી દ્વારા જે છે એ જીએસટી વિભાગની અંદર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જે છે એ 323 જગ્યાઓ માટે જે છે એ ભરતી છે. 25 જિલ્લાઓની અંદર જે છે એ આ ભરતી યોજાઈ હતી, એટલે કે પરીક્ષા યોજાઈ હતી અને એની અંદર 83% ઉમેદવારો જે છે એ હાજર રહ્યા હતા. અને આની જે છે એ મેઇન્સ પરીક્ષા 22 થી 24 માર્ચ 2026 દરમિયાન યોજાનાર છે. તો એના પહેલા આ પ્રિલિમ્સ પરીક્ષાનું જે છે એ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. તો તમે જોઈ શકો છો 200 પ્રશ્નો જે છે એ પૂછવામાં આવેલા હતા અને 2 કલાકની અંદર જે છે એ આ 200 પ્રશ્નો તમારે વાંચી અને 200 પ્રશ્નો ટીક કરવા એ એક પ્રકારે ઇમ્પોસિબલ પ્રકારનું જે છે એ ટાસ્ક હતું. તો કોઈ પણ ઉમેદવાર જે છે એવો નહીં હોય કે જેને 200 માંથી 200 પ્રશ્નો જે છે એ ટીક કરેલા હોય. તો બહુ જ ઓછા જે છે એ વધારેમાં વધારે કોઈ ઉમેદવાર બહુ સારી સ્પીડ રાખે તો 150 પ્રશ્નો સુધી પહોંચી શકે એ પ્રમાણેનું જે છે એ અઘરી, લાંબુ અને મધ્યમ કક્ષાનું આ પેપર જે છે એ જીપીએસસી દ્વારા જે છે એ નીકાળવામાં આવેલું હતું. તો કુલ 83% ઉમેદવારો જે છે એ હાજર રહ્યા હતા. તમે જે છે એ એસટીઆઈ ના ઉમેદવારો છો. કુલ ઉમેદવારો કેટલા હતા? 88,276. એમાંથી 83% ઉમેદવારો હાજર રહ્યા હતા. તો કેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા એ તમે જે છે એ નીચે કોમેન્ટ કરી અને ફટાફટ જે છે એ જરૂરથી જણાવજો. એના પછી તમે અહીં આગળ જોઈ શકો છો કયા કયા સબ્જેક્ટમાંથી જે છે એ પ્રશ્નો પૂછવામાં આવ્યા. તો તમે જોઈ શકો છો કરંટ અફેર્સના 10 પ્રશ્નો, ઇન્ડિયન ઇકોનોમીના 41 પ્રશ્નો, જીઓગ્રાફીના 27 પ્રશ્નો, હિસ્ટ્રીના 11 પ્રશ્નો, પોલિટીના 32 પ્રશ્નો, કલ્ચરના 16 પ્રશ્નો, મેથ્સ અને રીઝનિંગના 32 પ્રશ્નો, સાયન્સ એન્ડ ટેકનોલોજીના 22 પ્રશ્નો અને એન્વાયરમેન્ટના જે છે એ 9 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો આમ દરેક વિભાગમાંથી જે છે એ પ્રશ્નો ઉમેદવારોને જે છે એ ઉમેદવારો માટે પૂછવામાં આવ્યા હતા. આમાં જે કરંટ અફેર્સના પ્રશ્નો છે એ ડાયરેક્ટ બેઠા બેઠા નતા પૂછવામાં આવ્યા, પરંતુ વિધાનના સ્વરૂપે જે છે એ પૂછવામાં આવેલા હતા. તો ઓવરઓલ આ તમામ વિષયમાંથી જે છે એ આટલા પ્રશ્નો જે છે એ પૂછવામાં આવેલા હતા. એના પછી તમે જોઈ શકો છો તમારે જો સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો તમારે ક્યાં જવાનું છે? એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલની જે છે એ ટેલિગ્રામ ચેનલ છે, તમારે ત્યાં જતું રહેવાનું છે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ત્યાં તમે જોઈ શકો છો જીપીએસસી એસટીઆઈ પેપર સોલ્યુશન સંપૂર્ણ પીડીએફ જે છે એ તમને ત્યાં મળી જશે. અને તમે જો ઓએમઆર શીટ હજુ સુધી ડાઉનલોડ ના કરી હોય તો એની લિંક પણ તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલની જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં મળી જશે. તમે ત્યાં જઈ અને જે આ લિંક પર ક્લિક કરશો તો તમે ત્યાં જઈ તમારી ઓએમઆર શીટ છે એ પણ ડાઉનલોડ કરી શકશો. તમારે પેપર સોલ્યુશનનો વિડીયો જોવો હોય તો એની લિંક પણ તમને ટેલિગ્રામ ચેનલની અંદર જે છે એ મળી જશે. તો પહેલી વાત થઈ ગઈ કેટલા ઉમેદવારો હાજર રહ્યા એના વિશે. એના પછી આપણે જોયું કે તમે ઓએમઆર શીટ અને સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ છે કેવી રીતે મેળવી શકો છો. હવે આપણે કેવું પેપર પૂછાયું, કયા કયા વિષયમાંથી પૂછાયું આપણે એ પણ જોઈ લીધું. હવે આપણે કટ ઓફ વિશે જે છે એ વાત કરી લઈએ. તો તમે જોઈ શકો છો પહેલા જ તમે વાંચી લો કે બહુ લાંબુ જે છે એ પેપર પૂછાયું હતું. 120 મિનિટમાં 200 પ્રશ્નો લખવાના હોય, સમય ખૂટ્યો. તો 120 મિનિટની અંદર જે છે એ 200 પ્રશ્નો લખવા માટે જે છે એક પ્રકારે ઇમ્પોસિબલ પ્રકારનું જે છે એ આ પેપર હતું. જે પાર્થ સોરઠિયા છે એમના દ્વારા જે છે એ શું કહેવામાં આવ્યું છે પહેલા આપણે એ જોઈ લઈએ. એના પછી હું તમને જે છે એ અંદાજિત કટ ઓફ કહું છું. એનાલિટિકલ બેઝ પ્રશ્નો પૂછાતા પેપર અઘરું લાગ્યું. પેપરમાં ફેક્ચ્યુઅલ પ્રશ્નો ન હતા, જેમ કે બંધારણના કયા આર્ટિકલમાં શું આપ્યું છે તેના બદલે બંધારણ, અર્થશાસ્ત્ર, સાયન્સ, ટેકનોલોજીમાં એનાલિટિકલ પ્રશ્નો હતા. સાંપ્રત પ્રવાહના પ્રશ્નો પણ એનાલિટિકલ હોય. પેપર મીડિયમ પણ નહોતું, અઘરું હતું. તો ઓવરઓલ એસટીઆઈ નું પેપર જે છે એ અઘરું રહ્યું હતું. બીજું 120 મિનિટમાં 200 પ્રશ્નો સોલ્વ કરવાના હતા, એટલે આ સમયમાં આખું પેપર પૂરું નહીં થયું હોય, એટલે કે 2 કલાકની અંદર 200 પ્રશ્નો જે છે એ કોઈ પણ કાળે જે છે એ પૂરા થઈ શકે એમ ન હતા. જે પ્રશ્નોને સારી રીતે અને ઝડપી સમજી શક્યા હશે એ જ લોકો જે છે એ જવાબ લખી શક્યા હશે. માત્ર ફેક્ટ ગોખીને ગયા છે તેમને માર્ક્સ નહીં આવે. સાંપ્રત પ્રવાહના પ્રશ્નો દર વખતે 25 માર્ક્સનું પૂછાતું હતું, તે આ વખતે ઓછું હતું.
ગણિત રીઝનિંગ જે છે એ મીડિયમ હતું, પેપર લેન્થી હતું, એટલે મેરિટ જે છે એ નીચું રહેશે. તો જે પાર્થ સોરઠિયા છે એમના મતે જે છે એ ઓવરઓલ મેરિટ જે છે એ નીચું રહેશે. હવે હું મારી રીતે તમને કહું તો તમારે જે છે એની અંદર 85+ માર્ક્સ થતા હોય, તમે જનરલ કેટેગરીના જે છે એ પુરુષ ઉમેદવારો છે એમની હું જે છે એ વાત કરું છું. બીજા બધાનું કટ ઓફ એના કરતા જે છે એ નીચે જ રહેશે. તમારે જો 85+ માર્ક્સ થતા હોય તો તમારે આજથી જ જે છે એ મેન્સ પરીક્ષાની જે છે એ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. તો તમારે જે છે એ 80, તમે જો રિઝર્વ કેટેગરીના એટલે કે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર હોય અને તમારે જે છે એ 80+ માર્ક્સ થતા હોય તો તમારે જે છે મેન્સ પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. અને તમે જનરલ કેટેગરીના પુરુષ કે મહિલા ઉમેદવાર હોય, તમારે 85+ માર્ક્સ થતા હોય તો તમારે મેન્સ પરીક્ષાની તૈયારી જે છે એ આજથી જ શરૂ કરી દેવી જોઈએ. કારણ કે આ પેપર જે છે એ ડીવાયએસઓ કરતા પણ અઘરું હતું. જીપીએસસીની જે ક્લાસ 1-2 ની પરીક્ષા લેવામાં આવી હતી એના કરતા પણ અઘરું હતું. તો એ પરીક્ષાઓનું કટ ઓફ પણ જે છે એ 90 ઉપર જઈ શક્યું ન હતું. તો આ પરીક્ષાનું કટ ઓફ જે છે એ 80 થી 85 ના જે છે એ વચ્ચે જ રહેશે. એનાથી ઉપર આ કટ ઓફ જાય એવું કોઈ પણ પ્રકારના જે છે એ ચાન્સીસ છે નહીં. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે એસટીઆઈ પરીક્ષા વિશેની સંપૂર્ણ વાત કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.